નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રતિક દોશી પ્રતિક સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આપણે અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે આપણે વાત કરતા હતા. હવે આજે આપણે લેક્ચર નંબર 3 જેમાં આપણે પ્રશ્ન નંબર 4 આપણે જોવાના છીએ. તો પ્રશ્ન નંબર 4 આપણો છે સંપત્તિનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. લક્ષણો છે એ વિસ્તારથી સમજાવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો લક્ષણો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ વખતે થોડુંક આપણે અલગ રીતે વિડીયોને આપણે રજૂઆત કરીએ છીએ. અહીંથી હું મોબાઈલમાં ક્લિક કરીશ, એ પ્રમાણે તમારી સ્લાઇડ આવતી જશે અને સ્લાઇડમાં પાછળ હું તમને દેખાઈ શકતે, પણ સાથે તમને આગળ લખાતું દેખાશે અને એ પણ તમને સમજાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે હવે સ્લાઇડ જોઈએ અને જે દ્વારા તમને પ્રશ્ન પણ લખાશે અને નીચે આન્સર પણ લખાવાશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે પ્રશ્ન ઉપર નજર કરીએ. પ્રશ્ન ચોથો છે સંપત્તિનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. તો સંપત્તિનો અર્થ જે આપણે ગયા લેક્ચરમાં આપણે જોયા હતા કે સંપત્તિનો અર્થ આપી તેના પ્રકારો જોયા હતા. વ્યક્તિગત સંપત્તિ, જાહેર એટલે કે સામાજિક સંપત્તિ, જાહેર સંપત્તિ જેને આપણે બીજા શબ્દોમાં કીધું હતું, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. આ 4 પ્રકારની સંપત્તિ આપણે જોઈ હતી. હવે તેના લક્ષણો, એમાં સૌથી પહેલા અર્થ જોઈએ કે અર્થ આપણે આગળ જોઈ જ ગયા છે, ફરીથી રિપીટ કરીએ છીએ. જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય અને વિનિમયને પાત્ર હોય તેમજ તેની વ્યક્તિગત માલિકી હોય તેને સંપત્તિ કહેવાય છે. જે વસ્તુ ઉપયોગી છે, આપણા માટે શું છે, ઉપયોગી વસ્તુ છે, એ અછતવાળી હોય, બધા વ્યક્તિ પાસે એ વસ્તુ હોય એવું જરૂરી હોતું નથી. આપણી પાસે મકાન છે, આપણી પાસે યંત્ર છે, તો બધા પાસે ન પણ હોય. અને વ્યક્તિગત માલિકી, મારી ખુદની માલિકી, મારી પાસે કોઈ પણ મોબાઈલ છે, મારો ખુદનો મોબાઈલ છે, તો મારી વ્યક્તિગત માલિકી આવે છે, તો તેને મારી સંપત્તિ કહી શકાય. સંપત્તિના ઉદાહરણ એ પણ તમારે નીચે લખેલા છે. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર અથવા સોના ચાંદી વગેરે એ પણ તમારું સંપત્તિ કહી શકાય. સંપત્તિના લક્ષણો, તો સંપત્તિના લક્ષણો મેઇન 5 છે જે તમને શોર્ટમાં નીચે દર્શાવ્યા છે. ઉપયોગિતા મૂલ્ય, અછતપણું, ભૌતિક અને બાહ્ય સ્વરૂપ, વિનિમયને પાત્ર અને 5મો આવે છે ટકાઉપણું. તો હવે તેને આપણે વિસ્તારથી જોઈએ. સૌથી પહેલું હવે બીજી સ્લાઇડ આવશે જેમાં તમને ઉપયોગિતા મૂલ્ય, દરેક સ્લાઇડમાં તમને અલગ અલગ એની રીત સમજાવવામાં આવશે અને એ પણ કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો ઉપયોગિતા મૂલ્ય એ જોઈએ. ઉપયોગિતા મૂલ્ય એટલે કે જેનો આપણે ઉપયોગ કેટલો કરી શકીએ છીએ એનો ઉપયોગિતા મૂલ્ય કહેવામાં આવે છે. ઉપયોગિતા મૂલ્ય એટલે માનવ જરૂરિયાતોને સંતોષવાનો ગુણ. આપણી કોઈ પણ જરૂરિયાત છે એને કેટલા પ્રમાણમાં, એ આપણી સંપત્તિ છે, આપણને કેટલા પ્રમાણમાં સંતોષ આપી શકે છે તે વસ્તુ. સંપત્તિમાં આવો માનવ જરૂરિયાતને સંતોષવાનો ગુણ એટલે કે ઉપયોગિતા મૂલ્ય રહેલું છે. કોઈ પણ માનવ આપણી ખુદની જરૂરિયાત, આપણે મોબાઈલ લઈએ છીએ તો આપણી જરૂરિયાત શું છે, આપણે એમાં જોઈએ છે કે રેમ રોમ કેટલી છે, એમાં કેમેરાની ક્વોલિટી કેવી આવે છે વગેરે બધી વસ્તુ આપણે આપણી જરૂરિયાત મુજબની લેતા હોઈએ છીએ. તો કોઈ પણ માનવીની જરૂરિયાત કેવી છે તેનું ઉપયોગિતા મૂલ્ય દેખાડે છે કે એનો ઉપયોગ કેટલો છે. આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ તો આપણે પહેલા પૂછવામાં આવે કે તમારો ઉપયોગ શેના માટે છે. આપણે એમ કે મારે ખાલી માત્ર કોલિંગ માટે જોવે છે તો આપણને સાદો મોબાઈલ આપશે. પણ આપણે એમ કે નહીં, મારે કેમેરાનું જોવે છે, મારે બીજી વસ્તુ જોવે છે, તો આપણને પ્રિફર કરશે. આપણે કોઈ મકાન લેવા જઈએ છીએ તો એ પણ પૂછવામાં આવે છે કે તમે ઘરમાં રહેનાર વ્યક્તિ કેટલા છો. તો ઘરમાં રહેનાર આપણે 3 જ કે 4 જણા હોય તો આપણે 2 રૂમ રસોડો તો 3 રૂમ રસોડો હોય તો થઈ રહી છે. એના માટે કઈ મોટો બંગલો લેવાની જરૂર હોતી નથી. એટલે અહીંયા ઉદાહરણ તરીકે તમને કહેવામાં આવે છે જેમ કે મકાન. ત્યારબાદ એની પછીની સ્લાઇડ આવે છે, તેમાં છે અછતપણું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજી સ્લાઇડમાં આવે છે આપણો બીજો મુદ્દો, બીજું લક્ષણ એટલે કે અછતપણું. અછતપણું એટલે કે બધી વસ્તુ આપણને બજારમાં પ્રિફરેબલ હોતી નથી. આપણે બધી વસ્તુ આપણે લઈ શકતા હોતા નથી. આપણી જે માંગ હોય છે એની સામે પુરવઠો ન હોય એટલે કે માંગ વધારે અને પુરવઠો ઓછો એવું વસ્તુ થાય ત્યારે અછતનો પ્રશ્ન થતો હોય છે, જે તમે આગળ
ભણવાના છો વિદ્યાર્થી મિત્રો. હવે અછતપણું, સર્વસુલભ વસ્તુ. સર્વસુલભ એટલે કે બધી વસ્તુ આપણને બધી જગ્યાએ મળી શકતી હોય તે બધાને સરળતાથી મળી રહે છે, આથી તેને સંપત્તિ ગણી શકાય નહીં. સંપત્તિ બધી વસ્તુ ન ગણી શકાય. જે બધી વસ્તુ બજારમાં અવેલેબલ જ છે અને બધી વ્યક્તિ ખરીદી શકતો હોય તો એને સંપત્તિ ગણી શકાય નહીં. સંપત્તિમાં અછતપણાનો ગુણ હોવો જ જોઈએ, એ કમ્પલસરી છે. સંપત્તિ શું હોવી જોઈએ? સંપત્તિ એવી વસ્તુ છે કે જે બધા પાસે નહીં, અમુક જણા પાસે, 80% વ્યક્તિ પાસે હોય, 20% પાસે ન પણ હોય. સર્વસુલભ એવી વસ્તુ છે કે જે 100% છે, જે બધી વ્યક્તિ પાસે હોવાની છે. અછત ધરાવતી વસ્તુઓ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. જે અછત ધરાવતી છે, જે ઓછી બજારમાં મળતી છે, એનું જ વિનિમય મૂલ્ય હંમેશા ખરીદ વેચાણ એનું જ થતું હોય છે. આમ સંપત્તિમાં ઉપયોગિતા મૂલ્ય ઉપરાંત અછતપણાનો પણ સમાવેશ થાય છે. એટલે કે બે ટોપિક આવે છે કે ઉપયોગિતા મૂલ્ય અને અછતપણાનો. મેઇન બે લક્ષણ આવે છે કે જે વસ્તુનો અછત છે એનો ઉપયોગ પણ હોવો જોઈએ. જેનો ઉપયોગ હશે, એની અછત બજારમાં હશે તો જ એનો ખરીદ વેચાણ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે એની પછીનો ત્રીજો મુદ્દો જોઈએ. ત્યારબાદ આવે છે ત્રીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, જેમાં આવે છે ભૌતિક અને બાહ્ય રૂપ. એટલે કે ભૌતિક ખરેખર જે કઈ સંપત્તિ છે એનું દ્રશ્ય સ્વરૂપ કેટલું છે અને બહારથી એ વસ્તુ કેવી દેખાય છે. સંપત્તિ ભૌતિક સ્વરૂપમાં હોવી જોઈએ, અભૌતિક નહીં. સંપત્તિ જે અદ્રશ્ય ન હોવી જોઈએ. પહેલી વસ્તુ એ છે કે સંપત્તિ અદ્રશ્ય નહીં, એ દ્રશ્ય જે આપણે એનો અનુભવ અડી અને કારવી અને એને અનુભવ કરી શકતા હોય છે. એટલે કે જેને જોઈ શકાય. મેં પહેલા કીધું કે જેને આપણે આંખેથી આપણી ખુદની આંખે આપણે જોઈ શકતા હોય, જેને આપણે માપી શકતા હોય, જેને આપણે અડીને અનુભવ કરી શકતા હોય. વળી સંપત્તિ બાહ્ય રૂપમાં પણ હોવી જોઈએ. એટલે કે વ્યક્તિમાં રહેલું જ્ઞાન, સમજણ, કળા વગેરે તેના આંતરિક ગુણ હોવાથી તેને સંપત્તિ ગણવામાં ન આવે. મારી પાસે અંદર ઘણા બધા સારા ગુણ હોય કે ખરાબ ગુણ હોય, એ મારી સંપત્તિ ના ગણી શકાય. મારી પાસે ઘણું બધું જ્ઞાન હોય કે ભાઈ મારી પાસે ધોરણ 11 કોમર્સમાં બધા વિષય ભણાવી શકતો, ધોરણ 10 ના બધું ભણાવી શકતો, હું બીજું કામ પણ કરી શકતો, આ બધા મારા સારા ગુણ કહેવાય. પણ એ ગુણ અથવા મારી પાસે સમજણ છે, મારી પાસે કોઈ કળા છે, તો એ કળા એ મારી સંપત્તિ નહીં. એ કોઈ વસ્તુ દેખાતી નથી કે મારામાં કેટલું જ્ઞાન છે, એ વસ્તુ દેખાતી નથી. જમીન, મકાન, યંત્ર આ બધી સંપત્તિ કહી શકાય. શું કામ? તો કે એનું બાહ્ય રૂપ આવે છે અને તેને આપણે બહારથી જોઈ શકીએ, અડી શકીએ, તેને માપી શકીએ કે આ મકાન આનાથી મોટું છે, આ મકાન આનાથી નાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વ્યક્તિમાં રહેલું જ્ઞાન, સમજણ, કળા વગેરે તેના આંતરિક ગુણ હોવાથી તેને સંપત્તિ ગણવામાં આવતી નથી. સંપત્તિમાં વિનિમય કરી શકવાની શક્યતા પણ હોવી જરૂરી છે. આપણે શું એવી કરી શકવાના છે કે મને જે વસ્તુનું નોલેજ છે, મારી પાસે ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્રનું નોલેજ છે, તો શું બીજા શિક્ષકમાં મારી જેટલું જ નોલેજ હશે ખરી? એનામાં જે નોલેજ હશે એના જેટલું જ નોલેજ મારામાં હશે ખરી? બંનેમાં આજે એક જ પાઠ છે, બે શિક્ષક સમજાવતા હોય તો બંનેમાં થોડોક જ્ઞાનનો થોડોક ફેર રહેવાનો છે. એટલે એમાં વિનિમય થવાની શક્યતા નથી. દ્રશ્ય વસ્તુ હશે, જે સંપત્તિ હશે, એનો આપણે વિનિમય કરી શકીએ છીએ. આગળ એની પછીની સ્લાઇડમાં આવે છે. જો કે અહીં આ મુદ્દો કન્ટિન્યુ છે તમારો. જો કે અહીં એક બાબત નોંધવી જોઈએ કે કોઈ વિચારને સ્પષ્ટ સ્વરૂપમાં નોંધીને તેની સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો સમગ્ર વિશ્વમાં સ્વીકાર્યો છે. શું કીધું? કે કોઈ વિચાર, તમારો કોઈ વિચાર છે, માની લો કે મને એવો વિચાર આવ્યો છે કે ભાઈ ફલાણી વસ્તુ કે બીજી વસ્તુ મારે કરવાથી આ વસ્તુ સારી થશે, એવો કાયદો નક્કી થયો છે. એવી કાયદો બહાર પાડેલો છે કે કોઈનો વિચાર આપણે રજૂ કરવાથી એ આપણી સંપત્તિ ઊભી થઈ શકે છે. આવા વિચારોનું ખરીદ વેચાણ થઈ શકે છે. માત્ર આપણે કોઈને એડવાઇસ આપીએ છીએ અને એ એડવાઇસ થી એનું સારું થઈ શકે છે, તેનો માલિક નક્કી થઈ શકે. એટલું જ નહીં, તેનો વારસા હક પણ નક્કી થઈ શકે. આમ ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરેલો વિચાર એ પણ સંપત્તિ ગણી શકાય છે વિદ્યાર્થી મિત્રો. તો ચોક્કસ સ્વરૂપમાં કોઈ પણ વિચાર વ્યક્તિને રજૂ કરેલો હોય અને એ વસ્તુ સારી થવાથી એ પણ એની સંપત્તિ ગણવામાં આવે છે. ત્રીજા મુદ્દાનું ઉદાહરણ આપણે એ લઈ શકીએ કે કોઈ પણ કોમ્પ્યુટર એન્જિનિયર અથવા સોફ્ટવેર એન્જિનિયર જે છે એ પોતાના મગજથી કોઈ પણ એન્જિનિયરિંગની કોઈ પણ કાર્યવાહી કરી અને સામેવાળાનું સારું કરી શકે તો એની સંપત્તિ ગણાય છે. એનો સોફ્ટવેર એની સંપત્તિ ગણાય છે. સોફ્ટવેર આપણને દેખાતો નથી પણ એનું કામ પૂરું પાડી દે છે, એટલા માટે એ સંપત્તિ ગણી શકાય છે. હવે આપણે ચોથો મુદ્દો જોઈએ. ત્યારબાદ ચોથો મુદ્દો આવે છે વિનિમયને પાત્ર. એટલે કે સંપત્તિ છે એ વિનિમયને પાત્ર. જો કોઈ વસ્તુ ઉપયોગિતા મૂલ્ય, પહેલું લક્ષણ, ઉપયોગિતા મૂલ્ય ધરાવતું હોય, તેનું અછતપણું હોય, એટલે કે બે લક્ષણ આવી ગયા. જો આખી એક લાઈન છે એ તમારા 3 લક્ષણના મુદ્દા જે છે એ જ આખું બની જાય છે.
જો કોઈ વસ્તુ અથવા જો કોઈ એવી સંપત્તિ ઉપયોગિતા મૂલ્ય ધરાવતું હોય, અછતપણું હોય અને તેમજ તે ભૌતિક કે બાહ્ય રૂપ પણ ધરાવતું હોય પણ તેનું જો વિનિમય પાત્ર ન થતું હોય એટલે કે એનું ખરીદી વેચાણ ન થઈ શકતું હોય તો એ સંપત્તિ ગણવામાં આવશે નહીં, એટલે કે સંપત્તિ ગણાતી નથી. સંપત્તિ વિનિમયને પાત્ર એટલે કે તેને આપીને બીજી વસ્તુ સામે મેળવી શકાતી હોવી જોઈએ, એટલે કે મિલકતની સામે મિલકત આપણે મેળવી શકતા હોય અથવા મિલકતની સામે આપણે આર્થિક વળતર એટલે કે પૈસા મેળવી શકતા હોય, એટલે કે એક વસ્તુ આપી ત્યારે બીજી વસ્તુ. આજે તમારે ધોરણ 12 માં પણ આ જ વસ્તુ ભણવાની આવશે, સાટા પદ્ધતિ, એ પણ અર્થશાસ્ત્રમાં જ આવશે. સાટા પદ્ધતિ એટલે અથવા બદલા પદ્ધતિ તમે એમ પણ કહી શકો, જે તમે સમાજમાં ધોરણ 10 માં પણ ભણીને આવ્યા હશો, બારટીય સિસ્ટમ કહેવાતી, કે એક વસ્તુ એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઘઉં આપે છે ત્યારે બીજો વ્યક્તિ એને ચોખા આપે છે, એટલે એક વસ્તુ આપે છે ત્યારે બીજી વસ્તુ સામે મેળવવાની અપેક્ષા રાખે છે, એટલે કે વિનિમયને પાત્ર હોય તો જ એ વસ્તુ સંપત્તિ ગણી શકાય છે. આગળ, સંપત્તિ માનવીની વર્તમાન જરૂરિયાત ઉપરાંત ભવિષ્યની જરૂરિયાતને પણ સંતોષે. આપણે સંપત્તિ એવી લઈએ છીએ કે જે અત્યારે તો આપણને સંતોષે છે પણ ભવિષ્યમાં પણ એ વસ્તુનો આપણે ઉપયોગ કરવો હોય તો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેને માટે જે તે સંપત્તિ વિનિમયને પાત્ર હોવી જોઈએ. જેમ કે મકાન વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો સંતોષે જ છે. અત્યારે ઘરમાં માની લો કે 3 જ જણા છે તો એ 3 જણા કે 4 જણા વ્યક્તિ ઘરમાં રહે છે, જેમાં માત્ર 2 રૂમ રસોડું હોય તો થઈ શકે છે, પણ ભવિષ્યમાં જો એની વસ્તી વધે એટલે કે રહેવા વાળા લોકો ઘરમાં વધી જાય છે અને ઘર તો ઘર ઓટોમેટિકલી એ સંપત્તિ કઈ મોટી એવી રીતે નથી થતી કે જે વસ્તી વધે એટલે કે મકાન મોટું થશે, પણ એ વસ્તુ મકાન ટૂંકું પડવા માંડશે, મકાન ઓછું પડવા માંડશે. એટલા માટે શું કરશે, એ મકાન વેચી અને બીજું મોટું મકાન ખરીદે છે. ત્યારબાદ પરંતુ ભવિષ્યમાં તેને વેચીને અન્ય જરૂરિયાતોને પણ સંતોષી શકાય છે. ક્યારેક એવું પણ બને કે અત્યારે આર્થિક સકડામણ હોય, વ્યક્તિ પાસે 3 રૂમ રસોડા વાળું મકાન છે પણ અત્યારે આર્થિક સકડામણ છે, તો જેના કારણે એ વ્યક્તિ શું કરે છે, 3 મોટું મકાન છે એ વેચી અને વસ્તી ઓછી છે એટલે નાના ઘરમાં વયો જાય છે, નાના ઘરમાં વયો એ પણ વિનિમયને પાત્ર સંપત્તિ ગણી શકાય. હવે આપણો છેલ્લો મુદ્દો ટકાઉપણા ઉપર જઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણો 5મો મુદ્દો આવે છે ટકાઉપણું, એટલે કે સંપત્તિમાં 5મો લક્ષણ ટકાઉપણું છે. કોઈ પણ વસ્તુને આપણે ટકાવી રાખવી હોય તો એ આપણી સંપત્તિ ગણી શકાય છે. આપણે 5મો મુદ્દો જોઈએ, જે તમારી સ્ક્રીનમાં દેખાતો હશે. સંપત્તિને લાંબો સમય સુધી જાળવી રાખી શકાય છે, તેનામાં ટકાઉપણાનો ગુણ હોય છે. જેમ કે જમીન, મકાન, જેના ઇમેજ પણ તમને બાજુમાં દેખાશે. જમીનના, ત્યારબાદ આવશે થોડી વાર પછી મકાનના આવશે, ત્યારબાદ સોનું, ચાંદી, શેર વગેરે જે વસ્તુને આપણે લાંબા સમય સુધી ટકાવી રાખી શકાય તેમ સંપત્તિ. જે વસ્તુને આપણે લાંબો સમય સુધી ટકાવી રાખી શકતા નથી તેને આપણે સંપત્તિ ગણી શકાય નહીં. જેમ કે નાશવંત વસ્તુ છે એ વસ્તુને આપણે સંપત્તિ ગણી શકાય નહીં. ત્યાર પછીની સ્લાઇડ હવે આપણી ટકાઉપણાની જ આવે છે. જો કે આવી લાંબા સમય સુધી ટકી ન શકતી વસ્તુઓ એટલે કે નાશવંત વસ્તુને લાંબા સમય સુધી ટકાવી શકવાની ટેકનોલોજી ભવિષ્યમાં શોધાઈ ગઈ છે. એટલે કે જે વસ્તુ નાશવંત છે, જે મેં આગળ કીધું કે નાશવંત વસ્તુ શાકભાજી છે, ફળફળાદી છે, એ નજીકના સમયમાં મૃતપાય એટલે કે નાશવંત બની જતી હોય છે, પણ હવેના સમયમાં ટેકનોલોજી થઈ ગઈ છે તો વર્તમાનમાં જે તે વસ્તુનો સંપત્તિમાં સમાવેશ થઈ શકતો નથી તેને ભવિષ્યમાં સંપત્તિ ગણી શકાય છે. એટલે કે જે વસ્તુને આપણે નાશવંત વસ્તુ હતું હવે એને આપણે ટકાવી શકીએ છીએ એટલે એને ભવિષ્યમાં આપણે એને સંપત્તિ ગણી શકાય. ઉદાહરણ તરીકે દૂધ, શાકભાજી, ફળફળાદી, ફળો અગાઉ નાશવંત ગણવામાં આવતા હતા, જ્યારે અત્યારના યુગમાં એને કોલ્ડ સ્ટોરેજ એટલે કે ફ્રોઝન ની સુવિધા શક્ય બની છે, જેના માટે આપણે ભવિષ્યમાં એને ફ્રોઝન કરી અને ભવિષ્યમાં આજથી 10 દિવસ, 12 દિવસ પછી, 15 દિવસ પછી પણ જે તે યુઝમાં આપણે લેવા હોય તો એ લઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આમ ઉપયોગી, બાહ્ય રૂપની અને વિનિમય પાત્ર હોય તેવી વસ્તુ, તેવી ટકાઉ વસ્તુ એટલે સંપત્તિ. એટલે કે સંપત્તિની બીજી વ્યાખ્યા પણ અને ટૂંકમાં વ્યાખ્યા થાય છે, જેના 3 લક્ષણો એટલે કે જે ઉપયોગી હોય, બાહ્ય રૂપની હોય, વિનિમયને પાત્ર હોય અને ટકાઉ વાળી 4 લક્ષણ આવે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું લક્ષણ, બીજું લક્ષણ, ચોથું લક્ષણ અને 5મું લક્ષણ. ઉપયોગી હોય, બાહ્ય રૂપની હોય, ટકાઉ હોય અને વિનિમયને પાત્ર હોય તેને આપણે સંપત્તિ ગણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો પ્રશ્ન સંપત્તિનો અર્થ આપી તેના લક્ષણો આપણે વિગતે સમજ્યા. આ એક નવી રીતે તમને વિડીયો બનાવીને આપેલ છે અને સમજાવેલ છે આખો પ્રશ્ન. તો જે વિદ્યાર્થી મિત્રોને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવાથી આગળનો વિડીયો તમને નજીકના સમયમાં, ટૂંક સમયમાં મળી શકશે. આભાર.